નમસ્કાર ન્યૂઝ 18 ગુજરાતીમાં આપનું સ્વાગત છે। આપની સાથે હું છું કોમલ। સમાચારોની શરૂઆત કરીએ તો આગામી 2 કલાક ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। 7 વાગ્યા સુધી 9 જિલ્લામાં રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે। સાબરકાંઠા બનાસકાંઠામાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે તો અમદાવાદ શહેર સુરેન્દ્રનગરમાં પણ રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। મોરબી જામનગર રાજકોટમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે તો પોરબંદર દ્વારકામાં પણ રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। 15 એવા જિલ્લા કે જ્યાં આગળ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે તો અમદાવાદમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। અમદાવાદમાં 7 વાગ્યા સુધી રેડ એલર્ટ આપવામાં આવ્યું છે તો અમદાવાદના કેટલાક એવા વિસ્તારો કે જ્યાં આગળ વરસાદ વરસી ચૂક્યો છે। 10 કલાકમાં 164 તાલુકામાં વરસાદ ખાબક્યો છે। 50 તાલુકામાં 1 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે તો ઈડરમાં 6 ઇંચ તેમજ ધાનેરામાં 4.5 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે। જોડિયામાં 4 ઇંચ વરસાદ નોંધાયો તો દાંતીવાડામાં 3.4 ઇંચ વરસાદ નોંધાયો છે। જામકંડોરણા વડગામમાં 3.4 ઇંચ વરસાદ વરસ્યો છે। સોનગઢ ભિલોડા વડનગરમાં 3 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે। સમાચારમાં આગળ વાત કરીશું બનાસકાંઠા બે કાંઠે તેના વિશે। બનાસકાંઠામાં આવેલ રેલ નદીના આકાશી દ્રશ્યો સામે આવ્યા છે। ધોધમાર વરસાદથી રેલ નદી બે કાંઠે વહેતી થઈ છે તો 2017 બાદ પ્રથમ વખત નદીમાં ભારે પૂર સર્જાયું છે। જિલ્લા કલેક્ટર નદીના નિરીક્ષણ માટે પહોંચ્યા છે। સતત લોકોને અપીલ કરવામાં આવી રહી છે તેમજ જે નીચાણવાળા વિસ્તારો છે તે લોકોને પણ એલર્ટ કરવામાં આવ્યા છે। સાવચેતી રાખવા માટે તમામ લોકોને અપીલ કરવામાં આવી રહી છે। બનાસકાંઠામાં આવેલ જે રેલ નદી છે તેના આકાશી દ્રશ્યો સામે આવ્યા છે। ધોધમાર વરસાદ વરસી રહ્યો છે તેના કારણે જે રેલ નદી છે તે હવે બે કાંઠે વહેતી થઈ છે। 2017 બાદ આ પ્રથમ વખત છે કે જ્યારે નદીમાં ભારે પૂર સર્જાયું છે। જિલ્લા કલેક્ટર નદીના નિરીક્ષણ માટે પહોંચ્યા છે। જિલ્લા કલેક્ટર નિરીક્ષણ કરતા હોય તે પ્રકારની આ તસવીરો પણ સામે આવી છે। બીજી તરફ રેલ નદીના એ આકાશી દ્રશ્યો પણ સામે આવ્યા છે। બનાસકાંઠાના ધાનેરામાં ન્યૂઝ 18 ગુજરાતીના અહેવાલની અસર વર્તાઈ છે। સરકારી કચેરીમાંથી પાણી બહાર કાઢવાની શરૂઆત કરી દેવામાં આવી છે। મોટર મૂકી પાણી નિકાલ કરવાની શરૂઆત કરવામાં આવી છે। ન્યૂઝ 18 ગુજરાતીએ અહેવાલ પ્રસારિત કર્યા બાદ વહીવટી તંત્ર દોડતું થયું હતું તો તાલુકા પંચાયત જનસેવા મામલતદાર કચેરીના પટાંગણમાં પાણી ભરાઈ ગયું હતું। હજારો અરજદાર દિવસ દરમિયાન કચેરીમાં આવતા હોય છે। કચેરીમાં પાણી નિકાલ કરવાની મોટર શોભાના ગાંઠિયા સમાન બની હતી તો મોટર મૂકી હોવા છતાં પણ પાણી ન નીકળતા લોકો હેરાન પરેશાન થયા હતા। ધાનેરાની સરકારી કચેરીઓમાં વહેલી સવારથી જે પાણી ભરાયા હતા તેને લઈને ન્યૂઝ 18 દ્વારા જે અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો તે બાદ જિલ્લા કલેક્ટર પણ અહીંયા આવ્યા હતા અને હવે તાત્કાલિક આ પાણીનો નિકાલ કરવામાં આવી રહ્યો છે। અહીંયા એક મોટર લગાવવામાં આવી છે અને આ મોટર લગાવીને પાણી નિકાલ કરવાનો પ્રયાસ અત્યારે કરવામાં આવી રહ્યો છે। ધાનેરાની જે તમામ જે કચેરીઓ છે અહીંયા આવેલી છે આ રોડ પર તેમજ કચેરીમાં પ્રવેશવાનો જે માર્ગ છે અને કચેરીઓનો જે ગ્રાઉન્ડ છે ત્યાં પાણી ભરાઈ ગયું હતું અને હવે પાણી ભરાઈ જવાના લીધે પાણીના નિકાલ કરવાના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે। મોટર લગાવવામાં આવી છે પરંતુ પાણીનો નિકાલ થઈ નથી રહ્યો। આપને સીધા જ દ્રશ્યો બતાવીશ કે આપ જોઈ શકો છો કે સતત 1 કલાકથી આ પાણીનો નિકાલ કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે પરંતુ પાણીનો નિકાલ અત્યારે નથી થઈ રહ્યો અને જે વહીવટી તંત્રના જે અધિકારીઓ છે તે ઉપરાંત સરકારી કચેરીઓમાં આવતા જે લોકો છે તે લોકોને અહીંયા પાણીમાંથી પસાર થવા અત્યારે મજબૂર બન્યા છે। જ્યારે વરસાદ આવે છે ત્યારે આ ધાનેરાની જે સરકારી કચેરીઓ છે તે સરકારી કચેરીઓમાં પાણી ભરાઈ જવાના લીધે જે લોકો કામ અર્થે આવતા હોય છે તે પણ મુશ્કેલીમાં મુકાતા હોય છે અને હવે પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે કે આ પાણીનો નિકાલ કઈ રીતે કરવો। કિશોર તુવર, ન્યૂઝ 18 ગુજરાતી, બનાસકાંઠા। બનાસકાંઠાના ધાનેરામાં આબ ફાટ્યું હોય તે પ્રકારની પરિસ્થિતિ છે। દુકાનોમાં પાણી ઘૂસી ગયા છે। સરકારી કચેરી ડૂબી ગઈ છે। મોડી રાતથી જ ઉત્તર ગુજરાત પર મેઘરાજાએ સ્ટ્રાઇક કરતા
બનાસકાંઠા હવે બે કાંઠે થઈ ગયું હતું અને પાલનપુર, ધાનેરા, થરા, કાંકરેજ સહિતના શહેરો બેટમાં ફેરવાઈ ગયા હતા। 6 ઇંચથી વધુ વરસાદ પડતા તંત્રે સ્કૂલોમાં રજા જાહેર કરવી પડી તો ધાનેરામાં દે ધનાધન વરસાદ પડતા ધાનેરામાં સ્થળ ત્યાં જળની સ્થિતિ સર્જાઈ ગઈ હતી। ધાનેરાવાસીઓની સવાર પડી ત્યાં જ તેમનું શહેર ડૂબેલું હતું। ધાનેરાની મુખ્ય બજાર, પાલિકા વિસ્તાર સહિતના રોડ પર તો જાણે નદી વહેતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા હતા। દુકાનોમાં 4-4 ફૂટ જેટલું પાણી ભરાઈ જતા દુકાનમાં પડેલો ઘણો સામાન પણ પલળી ગયો હતો। શોપિંગ કોમ્પ્લેક્સમાં MRI અને એક્સરે મશીનમાં પણ પાણી ઘૂસી જતા દર્દીઓએ પણ હેરાન થવું પડી શકે છે। ત્યારે રસ્તાઓ અને દુકાનો જ નહીં પણ સરકારી કચેરી પણ પાણીમાં ડૂબી ગઈ છે અને રાતથી પડેલા વરસાદના કારણે ધાનેરાની જનસેવા કેન્દ્ર, તાલુકા પંચાયત અને મામલતદાર કચેરીના ગ્રાઉન્ડમાં પણ પાણી ભરાઈ ગયા હતા। ઘૂંટણસમાં પાણી ભરાઈ જતા કચેરીની અંદર જવું પણ મુશ્કેલ બન્યું છે, જેથી કામ ધંધે આવતા લોકો અટવાયા હતા। ચારે તરફ પાણી ફરી વળતા હાલ બેહાલ થઈ ગયા છે। બનાસકાંઠા જિલ્લામાં વહેલી સવારથી પડેલા ભારે વરસાદથી ઘણા વિસ્તારો જળબંબાકાર થયા છે। જિલ્લાના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ જવાથી લોકો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે। ધાનેરા શહેરમાં 6 ઇંચ જેટલો વરસાદ થતા ધાનેરાના ઇન્દ્રપ્રસ્થ શોપિંગમાં આવેલ 8 જેટલી દુકાનોમાં પાણી ભરાઈ જવાના લીધે વેપારીઓને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। તો 8 દુકાનોમાં 4-4 ફૂટ જેટલા પાણી ભરાઈ જતા માલસામાન પલળી જતા વેપારીઓને માથે હવે હાથ લઈને રોવાનો વારો આવ્યો છે। તો MRI અને એક્સરે મશીન પણ પાણીમાં ગરકાવ થઈ ગયા છે। ધાનેરા નગરપાલિકા દ્વારા લાખોના ખર્ચે પ્રી મોન્સૂન પ્લાનિંગ માટે કરવામાં આવ્યો હતો અને તે પણ પાણીમાં હવે ગરકાવ થયો છે। ભારે વરસાદના લીધે ધાનેરાના હાલ જે છે તે અત્યારે બેહાલ થયા છે। આપને દ્રશ્યો બતાવીશ દુકાનોના કે આ દુકાનોની અંદર પાણી ઘૂસ્યા છે અને પાણી ઘૂસવાના લીધે દુકાનોના હાલ પણ બેહાલ જોવા મળી રહ્યા છે। આપ જે પ્રમાણે દ્રશ્યોમાં જોઈ શકો છો તે પ્રમાણે આપ જોઈ શકો છો કે જે ઘૂંટણસમાં પાણી ભરાયા છે અને પાણી ભરાઈ જવાના લીધે જે દુકાનમાં જે પણ વસ્તુઓ રાખેલી છે તે અત્યારે પાણીમાં ગરકાવ થઈ છે। દુકાન ખોલતાની સાથે જ જે પાણી જે છે તે ઘૂંટણસમાં પાણી છે। દુકાનના અંદરના આપણે દ્રશ્યો બતાવી રહ્યો છું કે જે કોમ્પ્યુટર રાખેલા છે, જે સામગ્રી રાખેલી છે, જે પુસ્તકો રાખેલા છે, જે નોટ રાખેલી છે, તમામ જે છે તે પાણીમાં ગરકાવ થયા છે। વેપારી છે, આપણી જોડે વાત કરશું એમના જોડે। કેટલા વાગે પાણી દુકાનમાં ઘૂસ્યા હતા અને અત્યારે શું હાલત છે? સવારમાં 5-6 વાગે પાણી ઘૂસેલું છે અને જે બધો સામાન હતો, આ કટલરીનો, પછી કોમ્પ્યુટર હતું, આ ઝેરોક્સ મશીન હતું, લેમિનેશન મશીન હતું, બધા મશીન ખરાબ થઈ ગયા। એટલે હવે અમારે તો કોઈ આધાર જ નથી। 2-2 રૂપિયા કરીને કમાતા હતા, એ પણ બધું પૂરું થઈ ગયું। હવે આ નગરપાલિકાને જો આંખ ઉઘડે તો આ બધું પાણીનો નિકાલ કરે તો સારું કહેવાય। ક્યાંથી આવે? ક્યાંથી આ પાણી? આ પાણી આ ઉપરથી જ આવે, રોડનું આવે, વત્તા પેલા હોસ્પિટલનું હોમો બંબો પડે એમાંથી પણ આવે। બનાસકાંઠામાં ધાનેરાથી રાજસ્થાનને જોડતો રસ્તો બંધ હાલતમાં છે તો પાણી ભરાતા રાણીવાડા જતો જે માર્ગ છે તે બંધ જોવા મળી રહ્યો છે। ધાનેરાના 12 જેટલા ગામને સીધી અસર વર્તાઈ છે। રોડ પર નાળાનું કામ ચાલુ હોવાથી મુશ્કેલી પડી રહી છે તો નાળાની બંને બાજુ ટ્રાફિક જામ પણ સર્જાયો છે। પેગિયા, વાસણ, એટા, ડુગડોલ, પાટી, જડિયા, અડતા, એ બધા રસ્તાઓ છે। 12-13 ગામ છે। જડિયા ગામમાં પુલનું કામ 6 મહિનાથી ચાલુ છે। એ રસ્તો અત્યારે વરસાદ આગળ વધારે હોવાથી પાણી પુલના જે નીચે રસ્તો છે એ રસ્તો અત્યારે પાણીથી ફૂલ ભરાઈ ગયો છે। સાબરકાંઠા જિલ્લામાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે। ગ્રામ્ય વિસ્તારમાં 5 ઇંચથી વધુ વરસાદ વરસતા ખેતરો બેટમાં ફેરવાઈ ગયા છે। ખેડૂતો દ્વારા મગફળી, કપાસ સહિતના પાકનું વાવેતર કરવામાં આવ્યું હતું, પરંતુ તેમાં પણ નુકસાની વેઠવાનો વારો આવશે તેવી સ્થિતિ સર્જાઈ ગઈ છે। વરસાદ વરસતા હાલ ખેડૂતોને પડ્યા પર પાટું જેવી પરિસ્થિતિ સર્જાઈ છે। હાલ ખેડૂતોને આર્થિક નુકસાન સહેવાનો વારો આવ્યો છે। અવિરત વરસાદ વરસી રહ્યો છે। ખાસ કરીને ઈડર, ખેડબ્રહ્મા અને વડાલીમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો। ધોધમાર વરસાદને લઈને જે ખેતરો છે, ખેતરો હાલ તો બેટમાં ફેરવાયા છે। જે નદી નાળા છલકાઈ જઈને જે ખેતરોમાંથી વહી રહ્યા છે, જેના કારણે જે ખેડૂતોએ જે મોંઘાના બિયારણો અને જે દવા અને જે વાવણી કરી હતી તે અત્યારે તો ફેલ થઈ ગઈ છે।
દ્રશ્યમાં જોઈ શકાય છે તે પ્રમાણે ખેતરમાંથી જે નાળા વહી રહ્યા છે જેના કારણે મોટું નુકસાન, કે જે ખેતરમાં જે નાળા વહી રહેવાના કારણે જે માટીનું પણ ધોવાણ થઈ ગયું છે, આ ઉપરાંત જે બિયારણ નાખ્યું હતું તે પણ પાણીમાં ગરકાવ થઈ ગયો છે. તો આપણી સાથે ખેડૂત ઉપરથી, તો ખેડૂત પાસેથી જાણીશું કે જે તમારી આ તમે ખેતી કરી, તમે શાનું વાવેતર કર્યું, તો હાલ કેટલું નુકસાન થઈ રહ્યું છે? ત્યારે હાલ તો મોટા પાવે મગફળીનું વાવેતર કરેલું હતું અને કપાસ તો લગભગ વાવેતર પણ પહેલા વરસાદ પહેલો પડે ને જે 10 ઇંચ પડે એમ જ ફેલ થઈ ગયો હતો, એ તો નુકસાન પડી ગયું. ત્યાર પછી મગફળીનું વાવેતર એ પણ ધોવાઈ ગયું. હવે મોટું નુકસાન છે. મગફળીનું વાવેતર ધોવાઈ ગયું. હાલ બી ચાલુ છે, પણ વરસાદ મોડી રાતથી એટલો બધો વરસાદ, અવિરત વરસાદ ચાલુ છે. મહેસાણા જિલ્લામાં ધોધમાર વરસાદ ખાબક્યો છે, ત્યારે વિસનગરના ગંજ બજારમાં વરસાદી પાણીએ વેપારીઓની ઊંઘ ઉડાડી દીધી છે. ગંજ બજારમાં વરસાદી પાણી ભરાતા વેપારી અને ખેડૂતોના માલને નુકસાન થયું છે. વિસનગરમાં 4 કલાકમાં 2 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. વિસનગરની કાંસા ચોકડીથી ગંજ બજાર સુધીના રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા છે. જૂનાગઢ, ગિરનાર અને દાતાર પર્વત પર ધોધમાર વરસાદ ખાબકી રહ્યો છે. ભારે વરસાદથી કાળવા નદીમાં નવા નીર આવ્યા છે. જૂનાગઢના મધ્યમાંથી પસાર થાય છે કાળવા નદી અને ગિરનાર પર વરસાદ યથાવત જોવા મળી રહ્યો છે. તો જૂનાગઢ, ગિરનારના આ દ્રશ્યો સામે આવ્યા છે કે જ્યાં સતત ધોધમાર વરસાદ વરસી રહ્યો છે અને જે કાળવા નદી છે તેના દ્રશ્યો સામે આવ્યા છે. ગિરનાર અને દાતાર પર્વત પર પણ ધોધમાર વરસાદ ખાબકી રહ્યો છે. આ તરફ જૂનાગઢ જિલ્લામાં ધોધમાર વરસાદ ખાબક્યો છે. સવારના 6 થી બપોરના 2 વાગ્યા સુધીમાં મેંદરડા, વંથલી, ભેંસાણ, કેશોદ સહિતના વિસ્તારોમાં વરસાદ ખાબક્યો છે. તો સવારના સમયગાળાથી જ વરસાદની શરૂઆત થઈ ગઈ હતી અને ધોધમાર વરસાદ ખાબક્યો છે. રોડ રસ્તા પર પાણી વહી રહ્યા છે, તો લોકોને ગરમીથી આંશિક રાહત પણ પ્રાપ્ત થઈ છે. આ તરફ દ્વારકાના ભાણવડ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં વિરામ બાદ મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ ગઈ છે. 1 કલાકમાં 1 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો. ભાણવડ શહેર તેમજ ભાણવડ તાલુકાના જામપર, ગુંદા, ચાંદવડ, રોજીવાડા તેમજ સાજડિયારી સહિતના ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. તો ગ્રામ્ય વિસ્તારમાં વરસાદથી મુખ્ય બજારો અને ખેતરોમાં પણ પાણી વહેતા થયા છે. ખંભાળિયા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં 1 દિવસના વિરામ બાદ મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ. તો ખંભાળિયા તાલુકાના હાપા, લખાસર, આહિર, સિંહણ, કાકાભાઈ, સિંહણ, કંડોરણા, બજાણા સહિતના ગામડાઓમાં ધોધમાર વરસાદ વરસ્યો. ધોધમાર વરસાદથી હાપા, લાખાસર ગામથી માદેવિયા ગામને જોડતા રસ્તા પર પાણી ફરી વળ્યા. ગ્રામ્ય વિસ્તારમાં વરસાદથી ખેતરોમાં પણ પાણી વહેતા થયા છે. સુરેન્દ્રનગરના ચુડા પંથકમાં ધોધમાર વરસાદ ખાબક્યો. 2 કલાકમાં ખાબક્યો 2.5 ઇંચ વરસાદ. કરમડ, જોબાળા તેમજ મોજીદડમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે. મીણાપુર, વાણિયાવદર, ભલાલામાં પણ વરસાદ નોંધાયો છે. સુરેન્દ્રનગર જિલ્લામાં વાતાવરણમાં એકાએક પલટો આવ્યો છે અને ધોધમાર વરસાદ ખાબક્યો છે. સુરેન્દ્રનગર, જોરાવરનગર, રતનપર અને વઢવાણ સહિતના શહેરી વિસ્તારોમાં વરસાદ વરસ્યો. અસહ્ય ગરમી અને ઉકળાટ બાદ શહેરી વિસ્તારમાં વરસાદનું આગમન થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. ભાવનગર શહેર સહિત જિલ્લામાં બપોર બાદ વરસાદી માહોલ છવાયો છે. સવારથી વાદળછાયું વાતાવરણ વચ્ચે ધીમી ધારે વરસાદ શરૂ થયો. બપોર બાદ મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી તો શહેર સહિત જિલ્લામાં વરસાદી માહોલથી વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. જામનગરના લાલપુરમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે. 2 કલાકમાં 3 ઇંચ જેટલો વરસાદ નોંધાયો. લાલપુર શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં ભારે વરસાદ ખાબક્યો છે. પંચમહાલના ગોધરા શહેરમાં ભારે ઉકળાટ બાદ વરસાદી માહોલ છવાઈ ગયો છે. ક્યાંક ધીમી ધારે તો ક્યાંક ભારે ઝાપટા સાથે ચોમાસું જામ્યું હતું. વરસાદ વરસતા અસહ્ય બફારા વચ્ચે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે અને લોકોને ગરમીથી રાહત પ્રાપ્ત થઈ છે. વલસાડ જિલ્લામાં આજે પણ મેઘમહેર યથાવત જોવા મળી છે. સવારથી જિલ્લાના તમામ તાલુકાઓમાં છૂટોછવાયો વરસાદ વરસ્યો હતો. જો કે બપોર બાદ પારડીમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો અને થોડા સમય સુધી વરસેલા ધોધમાર વરસાદને કારણે રસ્તાઓ પાણી થઈ ગયા હતા. તો પારડીમાંથી પસાર થતા અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે પર પણ વાહનોની ગતિ ધીમી થઈ ગઈ હતી.
મોરબીમાં મહિલાનો વિડીયો વાયરલ થયો છે। વરસાદી પાણી ભરાયેલા ખાડામાં પડેલી મહિલાનો વિડીયો વાયરલ થયો છે। પાણી ભરેલા ખાડામાં પડેલી મહિલાની વ્યથાનો આ વિડીયો સામે આવ્યો છે। મોરબીના આલાપ રોડ વિસ્તારનો આ વિડીયો હોવાનું સામે આવ્યું છે। પાણી ભરેલ ખાડામાં વાહન ચાલક મહિલા પડી જતા રોષ વ્યક્ત કરવામાં આવ્યો છે। નવસારી જિલ્લાની અંબિકા નદીમાં નવા નીરની આવક થઈ છે। ઉપરવાસમાં વરસાદને કારણે અંબિકા નદી બે કાંઠે વહેતી થઈ છે। અંબિકા નદીમાં પાણીની આવક થતાં ગણદેવી તાલુકાનો દેવધા દેવ સરોવર ડેમ છલકાતા નદીના આહલાદક દ્રશ્યો જોવા મળ્યા છે। અંબિકા નદીના પાણીમાં આવક થતાં ડ્રોન વિડીયો સામે આવ્યો છે અને તેનો આહલાદક આકાશી નજારો પણ સર્જાયો છે। વલસાડ જિલ્લામાં આજે પણ સવારથી વરસાદી માહોલ જામ્યો। જિલ્લાના તમામ તાલુકાઓમાં છૂટોછવાયો વરસાદ ખાબક્યો છે। જો કે વલસાડ જિલ્લાની મુખ્ય નદી એવી દમણગંગા નદી પર આવેલા મધુબન ડેમના કેચમેન્ટ વિસ્તારમાં વરસેલા વરસાદને કારણે ડેમમાં પાણીની આવક યથાવત છે। તો અત્યારે મધુબન ડેમમાં 21,000 ક્યુસેકથી વધુ પાણીની આવક થઈ રહી છે। ડેમના 4 દરવાજા ખોલી અને ડેમમાંથી 20,000 ક્યુસેક પાણી દમણગંગા નદીમાં છોડવામાં આવ્યું હતું। આથી દમણગંગા નદી બે કાંઠે વહી રહી છે। નર્મદામાં વરસાદથી સોળે કળાએ ખીલી ઉઠી છે પ્રકૃતિ। તો સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે મનમોહક દ્રશ્યો સર્જાયા છે। સ્ટેચ્યુ ઓફ યુનિટીના આકાશી દ્રશ્યો સામે આવ્યા છે કે જ્યાં સ્ટેચ્યુ ઓફ યુનિટી વાદળોમાં ઘેરાયેલું જોવા મળી રહ્યું છે, જ્યારે દૂર દૂરથી પ્રવાસીઓ અહીંયા પ્રવાસ માટે પણ આવતા હોય છે। તો નર્મદામાં સતત વરસાદ વરસી રહ્યો છે। બીજી તરફ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આહલાદક નજારો જોવા મળી રહ્યો છે। તે અંગેના આકાશી દ્રશ્યો પણ સામે આવ્યા છે। પ્રવાસીઓ પણ અહીંયા પ્રવાસ કરવા માટે દૂર દૂરથી આવતા હોય છે। તો સ્ટેચ્યુ ઓફ યુનિટી અત્યારે વાદળોમાં ઘેરાયેલું જોવા મળી રહ્યું છે। ડાંગમાં સતત વરસી રહેલા વરસાદે ડાંગના સૌંદર્યમાં 4 ચાંદ લગાવી દીધા છે। અનરાધાર વરસાદને પગલે લોકમાતા અંબિકા, ખાપરી, ગીરા અને પૂર્ણા બંને કાંઠે વહેતી થતા તેના કેચમેન્ટ એરિયામાં આવતા ધોધ ઝરણા સોળે કળાએ ખીલી ઉઠ્યા છે। લીલીછમ વનરાઈ સાથે વહેતી નદીનું વહેણ જાણે વનદેવીના ગળામાં વીંટળાયેલા સોનેરી હારની માફક પ્રવાસીઓમાં આકર્ષણનું કેન્દ્ર બનાવી રહ્યું છે। ગુજરાતનો સૌથી ઊંચાઈ પરથી પડતો ગિરમાળ ધોધ પહેલા આવતો યુટર્ન પોઈન્ટનો નયનરમ્ય નજારો પ્રવાસીઓને મંત્રમુગ્ધ બનાવી રહ્યો છે। આ યુટર્ન પોઈન્ટ સ્થાનિકોમાં વનદેવીનો નેકલેસ તરીકે જાણીતો છે। હાલ પ્રવાસીઓ પ્રકૃતિનો આનંદ પણ માણી રહ્યા છે। વરસાદી માહોલ વચ્ચે તાપીના સોનગઢના ગાઢ જંગલો વચ્ચે આવેલ ચીમેર ધોધનો અદ્ભુત નજારો સામે આવ્યો છે। જંગલ વિસ્તારમાં ધોધમાર વરસાદને પગલે અંદાજે 100 ફૂટ ઊંચેથી પડતા ધોધના દ્રશ્યો સામે આવ્યા। તાપીના ચીમેર ધોધ સહિત આસપાસનું વાતાવરણ સોળે કળાએ ખીલી ઉઠ્યું છે। સહેલાણીઓએ ધોધનો આહલાદક નજારો નિહાળતી વખતે સાવચેતી રાખવાની તંત્રએ સૂચના પણ આપી છે। ગોધરાના બહારપુરાની સરકારી પોલિટેકનિક કોલેજને જોડતા કોઝવે પર મોટું ભંગાણ સર્જાયું છે, જેના કારણે સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। 3 કિલોમીટર જેટલો લાંબો ચક્કર કાપીને ન જવું પડે તે માટે વાહન ચાલકો જીવના જોખમે તૂટેલા કોઝવેમાંથી મજબૂર થયા છે પસાર થવા માટે। તૂટેલા કોઝવેના કારણે કેટલાક વાહન ચાલકો અકસ્માતમાં ઇજાગ્રસ્ત પણ થઈ રહ્યા છે। સ્થાનિકોનું કહેવું છે કે દર ચોમાસામાં આ કોઝવે તૂટી જાય છે, પરંતુ તંત્ર બાદ માટી નાખી હંગામી ધોરણે સમારકામ કરીને સંતોષ માનતી હોય છે। હાલ સ્થાનિકોએ ગુણવત્તાસભર બાંધકામવાળો નવીન કોઝવે બનાવવાની ઉગ્ર માંગ કરી છે। મહેસાણાની વાત કરવામાં આવે તો મહેસાણામાં 5.70 લાખ ભરેલી બેગની ઉઠાંતરી કરવાનો મામલો સામે આવ્યો છે। ગાડીમાંથી રોકડ અને લેપટોપની ઉઠાંતરી કરવામાં આવી છે। મહેસાણા નંદાસણ નજીક આ ઘટના બની છે। ગાડીના ટાયર બદલતા સમયે ઉઠાંતરી કરવામાં આવી। લાખોની ઉઠાંતરી સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે। વડોદરા પાદરામાં તબીબની દાદાગીરી સામે આવી છે। વડુ સામૂહિક આરોગ્ય કેન્દ્રનો વિડીયો વાયરલ થયો છે। રાત્રિ દરમિયાન દર્દીને સારવાર ન અપાઈ હોવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે। તબીબ રાત્રે સૂતા હોવાનો વિડીયોમાં ઉલ્લેખ છે। ડોક્ટર હોસ્પિટલમાં હાજર છતાં સારવાર આપવામાં ન આવી તેમજ દર્દીના સગાએ વિડીયો પણ વાયરલ કર્યો છે। સગર્ભા મહિલા અને વૃદ્ધને તબીબે સારવાર ન આપતા હોબાળો મચાવ્યો હતો।
અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે 12.77 કરોડના ચીટિંગ કેસમાં આરોપી બિરજુ સલ્લાની ધરપકડ કરી છે. તે વસ્ત્રાપુરની હયાત હોટલમાં છુપાયો હતો. આરોપી સામે મુંબઈના L&T માર્ગ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે. તો EOW મુંબઈ તેને લાંબા સમયથી શોધી રહી હતી. 2017માં પ્લેનમાં બોમ્બની ધમકી આપવાના કેસમાં તે જેલમાં રહી ચૂક્યો છે. હવે તેને મુંબઈ લઈ જવામાં આવ્યો છે. તો 12.77 કરોડને લઈને જે મામલો સામે આવ્યો હતો તેની શોધખોળ હાથ ધરવામાં આવી અને ત્યારબાદ આરોપીની ધરપકડ કરવામાં આવી છે. તો બિરજુ સલ્લા કે જેની ધરપકડ કરવામાં આવી છે, અગાઉ પણ તે જેલ બહાર રહી ચૂક્યો છે. તો બોમ્બ બ્લાસ્ટ કરવાના મામલે તે જેલમાં રહી ચૂક્યો છે. પ્રધાનમંત્રી મોદી ઘાના પ્રવાસે છે, ત્યારે ઘાનામાં PM મોદીનું 21 તોપની સલામીથી સ્વાગત કરવામાં આવ્યું. ઘાનાની સંસદમાં બોલતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 140 કરોડ ભારતીયો વતી ઘાનાના લોકોનો આભાર માન્યો છે. પ્રધાનમંત્રીએ કહ્યું કે તેઓ ઘાનામાં આવીને સન્માનિત અનુભવી રહ્યા છે. ઘાનાનું સર્વોચ્ચ સન્માન મેળવવું એ દરેક ભારતીય માટે સન્માનની વાત છે. ભારતમાં 2500થી વધુ રાજકીય પક્ષો છે અને રાજ્યોમાં 20 વિવિધ રાજકીય પક્ષોની સરકારો છે અને 22થી વધુ સત્તાવાર ભાષાઓ છે. તો પ્રધાનમંત્રીએ કહ્યું કે ભારતમાં લોકશાહી વ્યવસ્થા નથી પરંતુ સંસ્કૃતિ છે. છેલ્લા કેટલાક વર્ષોમાં ઘાના ઝડપથી પ્રગતિ કરી છે અને ભારત અને ઘાના વચ્ચે મજબૂત સંબંધો છે. फ्रेंड्स, हम दोनों ग्लोबल साउथ के सदस्य हैं और उसकी प्राथमिकताओं के लिए पूरी तरह प्रतिबद्ध है. वॉइस ऑफ ग्लोबल साउथ समिट में उनकी सकारात्मक भागीदारी के लिए हम घाना का धन्यवाद करते हैं. भारत के लिए यह गर्व की बात है कि हमारी G20 अध्यक्षता में अफ्रीकन यूनियन को G20 की स्थायी सदस्यता मिली. हमने सहल रीजन सहित अन्य क्षेत्रीय और अंतर्राष्ट्रीय विषयों पर भी विचार विमर्श किया. हम एक मत है कि आतंकवाद मानवता का दुश्मन है. आतंकवाद के खिलाफ हमारी लड़ाई में सहयोग के लिए हम घाना का आभार प्रकट करते हैं. इस संदर्भ में हमने काउंटर टेररिज्म में आपसी सहयोग को और मजबूत करने का निर्णय किया है. અંબાજી ખાતે સતત 5મા વર્ષે સીડબોલ ફોર ગ્રીન વોલ અભિયાનનો પ્રારંભ થયો છે. વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના હસ્તે અભિયાન શરૂ થયું છે. અરવલ્લીની ગિરિમાળાઓને હરિયાળી બનાવવા માટે બનાસ ડેરી, વન વિભાગ અને સ્વયંસેવકોના સહયોગથી 1 કરોડથી વધુ સીડબોલનું વાવેતર થશે. ગોબરથી બનેલા સીડબોલમાં વૃક્ષોના બીજ એકત્ર કરી તેને પર્વતોમાં મૂકી દેવામાં આવે છે, જે ચોમાસામાં ઉગીને વૃક્ષ બને છે. શંકરભાઈ ચૌધરીએ આ અભિયાનને વડાપ્રધાન મોદીના વિઝનનું પરિણામ ગણાવ્યું અને નાગરિકોને વધુ વૃક્ષારોપણની અપીલ કરી. આ ડુંગરાઓમાંથી સાબરમતી નદીમાં પાણી અહીંથી પહોંચે છે, એટલે દરેકનું કલ્યાણ થાય, દરેકનું ભલું થાય એ માટે અહીંના લાખો લોકો જોડાઈ રહ્યા છે. આજથી આની શરૂઆત કરીએ છીએ. આવનારા સમયમાં સતત 15 દિવસ સુધી અલગ અલગ સંસ્થાઓ, અલગ અલગ તાલુકાઓ અહીંયા આવી અલગ અલગ ડુંગરો ઉપર ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટની સાથે રહીને બનાસ ડેરી દ્વારા એના સીડ બોલ વાવેતર માટેનું કામ કરીશું.